કાળોતરો છે, એક ડહ મારશે મારી નાખશે, એમાં એક જણો પાયા જાય તો નાગ આમ કરીને આમ કડવા આવ્યો તો ઓલા આમ પગ લાંબો કર્યો, આમ કઈડ્યો પગમાં બરોબર આમ કરીને, આમ પગમાં બૂટ હતો પગ હતો એટલે બૂટ થી ઉપરની જે જગ્યા હોય ને આમ કરીને આમ સોટી ગયો નાગ, વળી આમ પગ કર્યો એટલે નાગ ને મુકાઈ ગયું, વળી 2-3 બટકા ભર્યા ચારો એમ. એટલે અમને ઘણી વાર એવું થાય કે અમારામાંથી તાકાત બોલવાની વહી ગઈ, શું થયું? એટલે મોજ આવે ને આજની રઢિયાળી રાત આપણે ઘણે ઠેકાણે ગપ્પા મારીને રાત કાઢી નાખતા હોઈએ છીએ, તો આ તો ધર્મોત્સવમાં માં મચ્છો અમારી મારી નોંધ કરે છે કે આજ મારા બાલુડા મારા સાનિધ્યમાં ભેળા થયા છે, એટલે ઊંચા હાથ કરીને આકલો પડકારો મોજ આવે ને કરતા રહેજો. એટલા માટે સાહિત્યની વાતો છે, આપણા બાપ દાદાથી એમને વાતો થતી આવે છે, એ બધી જીવતર ઉપર છે. કમાવું જરૂરી છે જીવનમાં, બંગલા બનાવો, ગાડીઓ લ્યો, તમારે આ યુગમાં જરૂર છે. ये सब माया है, इसका क्या करे એમ નો હાલે. હવારે આ બધા બિલ ભરવા પડે, પણ મુદ્દો શું છે એની હારે જોઈન્ટ રહેવામાં, એની હારે ઠાકર હારે કે માં હારે, એના માટે જીવતર જીવવું પડે, એના માટે પવિત્ર રહેવું પડે, એના માટે આંખમાં નિર્મળતા હોવી જોઈએ. આંખમાં ઝેર ન હોય, હૃદયમાં ઝેર ન હોય, એના પાસે ઠાકરે આવે ને એની પાસે માય આવે ને, એ બધા એનાથી જોડાના. એ ચારિત્રની તાકાત હતી, અને ચારિત્ર જેનું ઉજળું હોય એના જગતના ચોકમાં કોઈ દી કોઈ રોકી ન શકે પ્રગતિ થવામાં. જેની આંખ પવિત્ર હોય, જેનું હૃદય પવિત્ર હોય, જેનું જોવું પવિત્ર હોય, એ લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યની વાતો છે. એવી વાતો કરવા માટે આવ્યો છું. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું, અમારા પ્રોગ્રામો, અમારી વાતો, ગીતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય,
જેના ઉજળા સંસ્કાર હોય અને લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે બેહવું નહીં ને એની હારે મિત્રતાય ન કરવી. ઘણા એવા હોય હોટલે બેઠા બેઠા શું કે શું પૈસા વાહે રાતની દી ધોડ્યા કરો, એન્જોય કરો, આનંદ કરી લેવાય, બેસો ને મજા કરો, શું પૈસાનો ઈનો બપોર પછી કે 2000 ઉસીને લાવીને હોય એને કે નીકળ તું લુખું, તારું કઈ કામ જ નથી. આપણને હારે ઠેકાણે ન જવા દે. તમે હારો વ્યવસાયમાં જાઓ ન જવા દે, કાંઈ ન કરાય, બસ કાંઈ ન કરાય. એક જણો ખાટલે બેઠો બેઠો કે મહાણી મેલડીને બાંધી દઉં, આકાશને બાંધી દઉં, પાતાળને બાંધી દઉં, ગળિયા ગણેશને બાંધી દઉં, આને બાંધી દઉં, આને બાંધી દઉં. બેઠો બેઠો આવી વાતો કરતો હતો. એમાં એનો બાપો આવીને એક નાખ્યો તળનારાની, અને પછી કીધું પાંગજ બાંધી લે ખાટલાના, 3 દીથા હાવ લબડે છે, તૂટી ગયા છે, બીજું લાંબુ રહેવા દે. એની ક્યાં વાત છે? પણ જેને જગતના ચોકમાં કાંઈક કરવું છે, એ કુટુંબમાં, પરિવારમાં, ગામમાં કે નાયતમાં નામ કાઢે કે મારે આ પ્રસંગ છે, નાયતનો, પરિવારનો, કુટુંબનો, ત્યાં જવું જોઈએ, મારે આટલું દેવું જોઈએ, મારે આ ધાર્મિક કાર્ય છે ત્યાં હાજરી આપવી જોઈએ. એટલા માટે ગમાર કોને કહેવાય? સડે ઘોડા ઉપર સોપથી ને હાકે વળી હદપાર, અને એને ઉતરીને અળગો કરે. ઘોડાને ખૂબ ફેરવવાનો શોખ હોય ને ઉતર્યા પેલો મૂકી દે, નહીં નાખવું, નહીં એને કઈ નિર્ણય કે નહીં જોવાનું. હું અટણે આવીને ગાડીમાં ફરવું ને આવ્યા ભેગી જેમાં અમે પડી હોય ભૂંડાઈની ગાડી, નહીં એની હારી સાફ કરવી, તો એને ગમાર કહેવાય. ભગત બાપુ કે આ ઉતરીને અળગો કરે. બીજો કોણ ગમાર કહેવાય? સાંભળજો. વાદા કરો એ દુનિયામાં એ પણ એક ગમા. अभिमान प्रभु मन में न कीजियो, सच संबंध है अनबद हुए बात, राम नाम रखो याद, सद्गुण से रीजियो, गन भगत नहीं कीजियो, किसी की पर दिया है प्रभु ने कुछ दीनन को दीजियो.
સંકટા પડે તારોમાં ચારણા પેડો નામરા પ્રમણા દિયા બતારણી નૂર ચાંદ ચારણી પધારે મૈયા સુતારણી કવે સરા ઈગળા આજ માતા હાજર હાજર કાળંદરી કાતરાડ કાળિકા ભવાની જપા રમેજી અંબિકા દેવી કથા ગગરાઈ બડા બડી કાજા પૂરી સુંદર રે ઠંડા પાડે માઢ રાડે તુજ નમા પૂજાળી ગોમાઈ મને ઉતા વાળા હાથ પાઈ કરણી હારી હાથ બીજે શણી વાજે કે શણી વાગેશ્વરી દેવી આવડાઈ ભાવ સુવાળ ખેળિયાળ કથા પ્રેમ કોતળા પેતરા હોલ કામળા દુકા चामुंड कमल हूँ नारव कत्तो डरो चरंतो देखे असुर भागियो अवतो आदि शक्ति ना प्रलय रूप बाहिए नमंता काल भगत हल हले ढले टीगो धरंता गोलाई नटस गति नट कहते हैं भुवनेश्वरी भोजपान की शर्ग है भोजन तो आशा बुद्धि